નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરી આપણે મળ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જે આપણો છઠ્ઠો પાઠ આપણે શરૂ કર્યો છે, પેશી જેનું નામ છે, એક લેક્ચર આપણે ભણી ચૂક્યા છીએ. તો આજે બીજા નંબરનો લેક્ચર આપણે લેવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે વનસ્પતિ પેશીઓની રૂપરેખા જોવાના છીએ. સાથે સાથે વર્ધનશીલ પેશીની વાત કરવાના છીએ અને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો એક તફાવત છે તેની પણ આપણે આજે વાત કરવાના છીએ. તો આટલા ટોપિક આપણે આજે ભણીશું. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ વનસ્પતિ પેશીઓની રૂપરેખા. પરીક્ષાની અંદર આખી રૂપરેખા 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો વનસ્પતિ પેશી, તો વનસ્પતિ પેશીમાં 2 ભાગ પડે છે. તમારી સામે અહીંયા આપણે બતાવ્યા છે વનસ્પતિ પેશીમાં 2 ભાગ પડે છે. એમાં એક છે વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી. વનસ્પતિ પેશીના 2 ભાગ પડશે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીની અંદર 3 ભાગ પડે છે. અહીં તમે જોઈ શકો છો વર્ધનશીલ પેશીની અંદર તેના સ્થાનને આધારે તેના 3 ભાગ પડે છે. એમાં પહેલું છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના 3 ભાગ પડશે. સ્થાનને આધારે 3 પ્રકાર છે: અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી જે વનસ્પતિ પેશીનો એક બીજો ભાગ છે, જેમાં 2 ભાગ પડે છે. જેમાં આવશે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. 2 પ્રકાર છે, 2 ભાગ પડે છે સ્થાયી પેશીના. કયા 2 ભાગ પડશે? તો સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એ જ રીતે સરળ સ્થાયી પેશીની અંદર 3 ભાગ પડે છે. એમાં પહેલો ભાગ છે મૃદુતક, બીજો છે સ્થૂલકોણક અને ત્રીજો છે દ્રઢોતક. તો અહીંયા સરળ સ્થાયી પેશીના 3 ભાગ પડશે: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. એટલે સરળ સ્થાયી પેશીમાં મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, આ 3 ભાગ પડશે. સ્થાયી પેશીમાં જે જટિલ સ્થાયી પેશી છે જેમાં 2 ભાગ પડશે: જલ વાહક પેશી અને અન્ન વાહક પેશી. તો આ રીતે તેના 2 ભાગ પડે છે. આ થઈ આખી વનસ્પતિ પેશીઓની રૂપરેખા, જેને આપણે રૂપરેખા તરીકે પરીક્ષામાં પૂછાય, 2 માર્ક્સની અંદર તે પૂછાય છે. તો આખી આ દોરીને આખી રૂપરેખા તે શું કરવાની છે? લખવાની છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ વનસ્પતિ પેશી, જેમાં 2 પેશી આવશે: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં સ્થાનને આધારે તેના 3 ભાગ પડે છે: અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સ્થાયી પેશીની અંદર 2 ભાગ પડશે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીની અંદર આપણે 3 ભાગ જોવા મળશે: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં 2 ભાગ પડશે: અન્નવાહક પેશી, જલવાહક પેશી. તો આ થઈ આપણી આખી વનસ્પતિ પેશીની રૂપરેખા. આ જેટલી ટૂંકનોંધો છે તે વનસ્પતિ પેશીની છે. આ બધી ટૂંકનોંધ આપણે ભણવાની છે. બરાબર, તો આ એક એક ટૂંકનોંધો આપણે જોઈએ. આજે આપણે વર્ધનશીલ પેશીની ટૂંકનોંધ જોવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાયી પેશીની ટૂંકનોંધ જોઈશું, જેમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી એ બેની આપણે વાત કરીશું. આજે આપણે વર્ધનશીલ પેશીની ટૂંકનોંધ જોઈશું અને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો તફાવત પણ જોઈશું.
બરાબર, કારણ કે મુદ્દા એકદમ સરળ છે એટલે આપણે આજે તેની પણ વાત કરવાના છીએ. તો આટલી ટૂંક નોંધો આપણે વનસ્પતિ પેશીમાં ભણવાની છે. તો આગળ જે આપણી ટૂંક નોંધ છે વર્ધનશીલ પેશી, એની વાત કરીએ. એના અલગ અલગ મુદ્દાઓ છે, તે મુદ્દાઓ આપણે જોઈએ. એમાં સૌથી પહેલી વાત કરશું આપણે સ્થાન. તો વર્ધનશીલ પેશી તે વનસ્પતિમાં ક્યાં આવેલી છે, કયા ભાગોમાં આવેલી છે, તેનું સ્થાન શું છે? તો એની એક એક વાત કરીએ આપણે. પ્રકાંડ અને મૂળના અગ્રભાગે આવેલી છે. વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? તો પ્રકાંડ અને મૂળ. તમને પ્રકાંડ અને મૂળમાં ખબર છે, વનસ્પતિના પ્રકાંડ એટલે એનું જે થડ છે, જેને આપણે થડ કહીએ છીએ, તે એનું પ્રકાંડ છે. અને મૂળ કે જે જમીનની અંદર છે, તેના અગ્રભાગે તે વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે. તેવી જ રીતે પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં પણ તે જોવા મળે છે. અગ્રભાગે એટલે ટોચના ભાગે તો છે જ, પણ પરિઘીય વિસ્તાર એટલે એનો જે વર્તુળાકાર પરિઘ વિસ્તાર છે, જે એનો ફેલાવો થાય, પહોળાઈમાં જે વધારો થાય, તેનો પરિઘીય વિસ્તાર કહેવાય. અને પરિઘીય વિસ્તારમાં પણ તે વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે. એટલે પ્રકાંડના મૂળના અગ્રભાગે એટલે ટોચના ભાગે હોય છે. પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં પણ તે આપણને જોવા મળે છે. ઉપરાંત મૂળના પાર્શ્વીય ભાગે, અગ્રભાગે તો છે જ, પણ પાર્શ્વીય ભાગે પણ તે આપણને જોવા મળે છે. એટલે તેના મૂળના પાર્શ્વીય ભાગે પણ તે આપણને જોવા મળે છે. આ ઉપરાંત પર્ણના તલ પ્રદેશોમાં, પર્ણના તલ પ્રદેશોમાં પણ તે આપણને જોવા મળે છે. પર્ણના તલ પ્રદેશ એટલે એની જે કિનારી વાળો ભાગ છે, જે ભાગોમાં પણ તે આપણને જોવા મળે છે. આ ઉપરાંત ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, જે ડાળી હોય છે તેની જે આંતરગાંઠો છે, જે બંને વચ્ચેનું જોડાણ છે, તેની બંને તરફ પણ આપણને વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો આ વર્ધનશીલ પેશી આપણને ક્યાં ક્યાં જોવા મળે? તો પ્રકાંડ અને મૂળના અગ્રભાગે, પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં, મૂળના પાર્શ્વ ભાગે, પર્ણના તલ પ્રદેશોમાં, ડાળીઓના આંતરગાંઠોની બંને તરફ તે આપણને જોવા મળે છે. રચના જોઈએ, તેના લક્ષણો જોઈએ. પરીક્ષામાં તેની રચના કે લક્ષણો પૂછાય તો તે પણ આપણે અહીંયા મુદ્દા સ્વરૂપે જોવાના છે. કેવી રચના છે એની? તો કોષો ખૂબ જ સક્રિય હોય છે. વર્ધનશીલ પેશીના કોષો કેવા છે? તો ખૂબ જ સક્રિય છે. એટલે સક્રિય કોષો આપણને તેમાં જોવા મળે છે. કોષ રસ વધુ ઘટ છે. કોષમાં રહેલું કોષ રસ, જે આપણે 5મા ચેપ્ટરમાં કોષ રસની ટૂંક નોંધ શીખી ગયા છીએ, કોષો વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ કોષ રસ ક્યાં હોય એ તમને ખબર છે. કોષ રસ એનું વધુ કેવું છે? ઘટ છે. એટલે તે ઘટ જોવા મળે છે. પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી છે. કોષ દિવાલ છે તો કેવી છે? પાતળી અને સેલ્યુલોઝની છે. એટલે પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ આપણને તેમાં જોવા મળે છે. કોષ દિવાલ ક્યાં હોય? કોષ રસ પટલની બહાર. જે આપણે 5મા ચેપ્ટરમાં આ બધા ટૂંક નોંધો શીખી ગયા છીએ, એટલે મારે તમને ખાલી અહીંયા મુદ્દા લખવાના છે અને આ પાઠમાં તમારે મુદ્દા યાદ રાખવાના છે. બરાબર? બાયોલોજી વિષય જેવો છે કે તમારે એમાં યાદ રાખવાનું. મેક્સિમમ જેટલું વાંચશો, જેટલું યાદ રાખશો, શબ્દો યાદ રાખશો, એટલું બાયોલોજી આવડશે. એટલે પાતળી સેલ્યુલોઝની બનેલી શું છે? કોષ દિવાલ છે. સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર કેવું છે? સુસ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ. તેમાં કોષ કેન્દ્ર આપણને જોવા મળે છે. રસધાનીઓનો અભાવ છે. તેમાં રસધાની હોતી નથી.
વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની હોતી નથી. આ જે બધા લક્ષણો છે, આ રચના છે કોષોની છે, પણ કોના કોષોની છે? વર્ધનશીલ પેશીના કોષો. કારણ કે પેશી ક્યારે બનશે? કોષોનો સમૂહ એટલે પેશી. નિશ્ચિત કાર્યને અનુલક્ષીને નિશ્ચિત સ્થાન પર જે કોષોનો સમૂહ રચાય તેને આપણે પેશી કહીએ છીએ. તો અહીંયા વર્ધનશીલ પેશીના કોષોના આપણે લક્ષણો આવું પરીક્ષામાં પૂછાય અથવા તેની રચના જણાવો તો આ મુદ્દાઓ લખવાના છે કે કોષો ખૂબ જ સક્રિય હોય છે, કોષરસ વધુ ઘટ હોય છે, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ આવેલી હોય છે, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, રસધાનીઓનો તેમાં અભાવ તે જોવા મળે છે. રસધાની તેમાં હોતી નથી. ઓકે, કાર્ય વર્ધનશીલ પેશીનું કાર્ય શું? તો જ્યાં હોય ત્યાં જ એનું કાર્ય હોય. પ્રકાંડ અને મૂળના અગ્રભાગે છે, પરિઘીય વિસ્તારમાં છે, તો આંતરગાંઠોની બંને તરફ છે, તો આ સ્થાન છે અને જ્યાં હોય ત્યાં એનું શું હોય? કાર્ય હોય. તો એના કાર્યની વાત આપણે અહીંયા કરવાની છે. તો સૌથી પહેલા પ્રકાંડ અને મૂળના અગ્રભાગે તે છે, આપણે અહીંયા લખ્યું હતું. તો અગ્રભાગે શું કરશે? તો લંબાઈમાં વધારો કરશે, જેને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અગ્રભાગે પ્રકાંડનો અગ્રભાગે મૂળના અગ્રભાગે તે લંબાઈમાં વધારો કરે. પ્રકાંડની લંબાઈ ઉધ્વ દિશામાં વધે એટલે કે ઉપરની તરફ, જ્યારે મૂળની લંબાઈ અધો દિશામાં એટલે કે નીચેની તરફ વધે. આમ પ્રકાંડ અને મૂળના અગ્રભાગે હોવાથી તે લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. આ લંબાઈની જે વધારો થવો તેને આપણે પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો પ્રાથમિક વૃદ્ધિ તરીકે આપણે તેને ગણીએ છીએ. પ્રકાંડના પરિઘીય વિસ્તાર જે છે તેમજ મૂળમાં જાડાઈમાં થતી વૃદ્ધિ એ પણ વર્ધનશીલ પેશીનું કાર્ય છે. પરિઘીય વિસ્તાર એટલે તેનો પહોળાઈમાં વધારો થવો. જે પહોળાઈમાં વધારો થાય છે એને કયો વિસ્તાર કહેવાય? પરિઘીય વિસ્તાર. તો જે કોઈ તમે જંગલમાં ફરવા માટે ગયા હો, ક્યાંય ગામડામાં પણ તમે ક્યાંય ખેતરમાં ગયા હો, તો ત્યાં તમને કોઈ એવું ઘટાદાર અથવા કોઈ ગામમાં તમે જાઓ ત્યાં ઘણા વર્ષો જૂનું કોઈ વૃક્ષ હોય, ઝાડ હોય, બરાબર, તો એનું તમે થડ જોયું હશે. એવડું મોટું થડ હોય કે એને કેટલાય લોકો આજુબાજુમાં બાથ ભીરવે તો એ બાથ ભીડાય નહીં, એવડું મોટું તે થડ હોય. તો એનો વિસ્તાર જે છે પરિઘીય વિસ્તાર છે. એ પ્રકાંડ જે છે એનું થડ જે છે એનો પરિઘીય વિસ્તાર એટલે એની પહોળાઈમાં જે વધારો થયો છે એને આપણે કયો વિસ્તાર કહીશું? પરિઘીય વિસ્તાર. અને એ વિસ્તાર જેને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. લંબાઈમાં વધારો થવો જેને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય અને પરિઘીય વિસ્તાર એટલે કે પહોળાઈમાં વધારો થવો એને દ્વિતીય વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આ બે વાત યાદ રાખજો. પર્ણના તલ પ્રદેશ, આપણે અહીંયા કીધું હતું કે પર્ણના તલ પ્રદેશ અને ડાળીઓની આંતરગાંઠોમાં પણ તે હોય છે. તો પર્ણના તલ પ્રદેશ અને ડાળીઓના આંતરગાંઠોની બંને તરફ આવેલા આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના ત્રણ ભાગ પડે. એક અગ્રસ્ત વર્ધનશીલ પેશી જેની વાત કરીએ આપણે, અગ્રભાગે હોય. પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે મૂળના પાર્શ્વ ભાગે હોય. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે પર્ણના તલ પ્રદેશ અને ડાળીની આંતરગાંઠોમાં તે જોવા મળે છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પ્રકાંડની લંબાઈમાં વધારો પણ કરે છે. ધ્યાન રાખજો, વર્ધનશીલ પેશીના ત્રણ ભાગ હતા. અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે પ્રકાંડ અને મૂળના અગ્રભાગે આવેલી છે તે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે. મૂળના પાર્શ્વીય ભાગે આવેલી છે તેને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ છીએ.
અને પર્ણના તલ પ્રદેશ અને ડાળીઓના આંતરગાંઠમાં આવેલી છે. તેને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આ સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડ્યા. કોને આધારે? સ્થાનને આધારે. મૂળ અને પ્રકાંડના ભાગે આવેલી હોય તે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, મૂળના પાર્શ્વ ભાગે આવેલી હોય એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, અને પર્ણના તલ પ્રદેશ અને ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ આવેલી હોય તે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જે પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. તો આ એનું શું થયું વિદ્યાર્થી મિત્રો? કાર્ય થયું. અહીંયા વર્ધનશીલ પેશી નું સ્થાન, તેની રચના અને તેનું કાર્ય, આ 3 ટોપિક અહીંયા આપણે જોયા. વર્ધનશીલ પેશીની આકૃતિ પણ તમારે દોરવાની થાય. તો આ રીતે એકદમ સરળ આકૃતિ છે એની. આ જે ટોચના ભાગે જે પેશી છે તે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. પાર્શ્વીય ભાગે જે આ પેશી છે જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. અને અહીંયા જે ગાંઠો, આંતરગાંઠો જે છે તે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આકૃતિ છે તમારી માટે. આ ટૂંક નોંધના મુદ્દા છે. આ પૂરા વાક્યમાં મુદ્દા તમારે લખવાના છે. આકૃતિ પણ સરસ રીતે પેન્સિલથી, જ્યાં ફૂટપટ્ટી કે જે પણ સાધનની જરૂર પડે તે સાધનનો ઉપયોગ કરીને તે તમારે શું કરવાનું છે? આકૃતિ દોરવાની છે. બાયોલોજીમાં જેટલી આકૃતિઓ છે દરેક આકૃતિ દોરવાની. હું કહીશ તમને કઈ દોરવાની. મોટા ભાગની દોરવાની જ હોય. અને બાયોલોજી તો જ સારું લાગે, તમારું લખાણ તો જ સારું લાગે જો તમે આકૃતિ સારી દોરી હોય. અને મુદ્દા આ રીતે મુદ્દા પાડીને દરેક ટૂંક નોંધ પૂરા વાક્યમાં લખવાનું. કેટલાક વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી નાખશે પ્રકાંડ અને મૂળના અગ્રભાગે. નહીં, આવું કરવાનું નથી. પ્રકાંડ વર્ધનશીલ પેશી પ્રકાંડ અને મૂળના અગ્રભાગે આવેલ હોય છે. આ પૂરું વાક્ય છે. અહીંયા હું તમને સમજાવવા માટે ખાલી ટૂંકમાં મુદ્દા લખું. તમારે પૂરા વાક્યમાં દરેક મુદ્દા પાડીને આ ટૂંક નોંધ લખવાની. દરેક ટૂંક નોંધ આ જ પ્રમાણે મુદ્દા પાડીને લખવાની. તો વનસ્પતિ પેશી કે જેની અંદર 2 ભાગ પડ્યા હતા, એક વર્ધનશીલ પેશી અને એક સ્થાયી પેશી. હજુ આપણે એક ટૂંક નોંધ જોઈ ગયા, વર્ધનશીલ પેશી. સ્થાયી પેશીની ટૂંક નોંધ આપણે જોવાની છે. પણ તમને પહેલેથી હું તફાવત અહીંયા સમજાવી દઉં છું. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો તફાવત સરળ મુદ્દા છે, સમજી શકશો. નેક્સ્ટ પીરિયડમાં આપણે સ્થાયી પેશીની ટૂંક નોંધ ભણવાના છે. તો પહેલો મુદ્દો છે કોષ વિભાજન પામે છે. વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજન થાય છે. એનો મતલબ વર્ધનશીલ પેશીના કોષો નવા કોષોનું સર્જન કરે છે. કોષ વિભાજન થાય છે એનો મતલબ વર્ધનશીલ પેશી એ કોષ વિભાજન કરી નવા કોષોનું સર્જન કરે છે, નવા કોષો બનાવે છે. જ્યારે સ્થાયી પેશી તે વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા કોષો નું રૂપાંતર પામી સ્થાયી પેશી ઉત્પન્ન કરે છે. આ ધ્યાન રાખજો. વર્ધનશીલ પેશી શું કરશે? કોષ વિભાજન કરશે, નવા કોષોનું નિર્માણ કરશે. સ્થાયી પેશી નવા કોષો બનાવશે નહીં. જે વર્ધનશીલ પેશીએ નવા કોષો ઉત્પન્ન કર્યા એ કોષો રૂપાંતર પામી એટલે બીજા કાર્યો કરવા માટે એક બીજી પેશી બનાવશે અને તે એટલે સ્થાયી પેશી. તો આ રીતે વર્ધનશીલ પેશી કોષ વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા કોષો રૂપાંતર પામી સ્થાયી પેશી ઉત્પન્ન કરે છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ કેવા હોય છે? સક્રિય હોય છે. જ્યારે સ્થાયી પેશીના કોષો વિભેદન પામીને ઉત્પન્ન થાય છે. વિભેદન પામીને એટલે જ્યારે વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરે છે એટલે કે નવા કોષો બનાવે છે. આ જે નવા કોષો બન્યા એ અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જાય.
તેનું વિભેદન થાય એટલે અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ જાય અને એ અલગ અલગ કાર્યો કરે. આ જે કોષોનું વિભેદન થયું તેનાથી સ્થાયી પેશી ઉત્પન્ન થાય. બરોબર સમજી લેજો. વર્ધનશીલ પેશી એ કોષ વિભાજન કરશે, નવા કોષો બનાવશે. સ્થાયી પેશી નવા કોષો બનાવતી નથી, કોષ વિભાજન કરતી નથી. તો સ્થાયી પેશી એ શું છે? તો વર્ધનશીલ પેશીના જે કોષો છે, વર્ધનશીલ પેશીએ જે નવા કોષો બનાયા તે જ કોષો રૂપાંતર પામે, વિભેદન પામે અને એમાંથી જે ઉત્પન્ન થાય તે એટલે સ્થાયી પેશી. તો આ રીતે વિભેદન પામી ઉત્પન્ન થયેલ હોય છે. વર્ધનશીલ પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષો વચ્ચે અવકાશ નથી. આંતરકોષીય અવકાશ એટલે કોષો વચ્ચે જગ્યા. આ શબ્દ વારંવાર આવશે. અમુક શબ્દો બાયોલોજીમાં દરેક ટૂંકનોંધમાં આવશે જે તમારે યાદ રાખવાના છે. તો વર્ધનશીલ પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એનો મતલબ કોષો વચ્ચે જગ્યા હોતી નથી. કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે, તેમની વચ્ચે અવકાશ હોતો નથી. જ્યારે આંતરકોષીય અવકાશ, સ્થાયી પેશીના કોષોમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે. અહીંયા આંતરકોષીય અવકાશ હોતો નથી, અહીંયા આંતરકોષીય અવકાશ હોય છે. કોષો વચ્ચે જગ્યા હોય છે, કોષો વચ્ચે અવકાશ હોય છે. વર્ધનશીલ પેશી જે પાતળી સેલ્યુલોઝ ની કોષ દિવાલ ધરાવે છે, જેમાં જીવંત ઘટ કોષરસ પણ હોય છે. તેમાં પાતળી સેલ્યુલોઝ ની કોષ દિવાલ હોય છે અને જીવંત ઘટ કોષરસ પણ તે ધરાવે છે. જ્યારે સ્થાયી પેશીમાં કોષ દિવાલ પાતળી અને જીવંત કોષોની હોય છે. તેમાં કોષ દિવાલ કેવી છે? પાતળી અને જીવંત કોષોની કોષ દિવાલ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત થયો. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો તફાવત પરીક્ષામાં પૂછાય. તો આ રીતે સામસામે મુદ્દા લખવાના છે. 4 મુદ્દા થયા. ફરીથી એકવાર, વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે છે, નવા કોષોનું નિર્માણ કરે છે. સ્થાયી પેશી વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા કોષો રૂપાંતર પામી સ્થાયી પેશી ઉત્પન્ન કરે છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. સ્થાયી પેશીના કોષો વિભેદન પામીને ઉત્પન્ન થયેલા હોય છે. વર્ધનશીલ પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. સ્થાયી પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. વર્ધનશીલ પેશીમાં પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ અને જીવંત ઘટ કોષરસ હોય છે, તે ધરાવે છે. જ્યારે સ્થાયી પેશીમાં કોષ દિવાલ પાતળી અને જીવંત કોષો વાળી હોય છે. તો અહીંયા આપણે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીમાં શું થયો તફાવત. હું આશા રાખું છું કે તમે વિડીયોના માધ્યમથી સારામાં સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે રૂબરૂમાં મળશું ત્યારે જે ટૂંકનોંધો ચાલી છે, જે પ્રશ્નો ચાલ્યા છે, જેટલા પાઠ ચાલ્યા છે, એ બધાની નોટો તમારે લઈને આવવાની છે. એટલા માટે આ બધી ટૂંકનોંધો તમારે લખવાની છે, સારા અક્ષરે મુદ્દા પાડી અને 3 થી 4 વાર વાંચવાની છે. આ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળશું, અભ્યાસ કરશું. અભ્યાસ એટલે શું? તો પુનઃ કરતી અભ્યાસ, વારંવાર જે કરવામાં આવે તેને જ અભ્યાસ કહેવાય. તો આ જ રીતે અભ્યાસ કરતા રહો અને વિદ્યા મેળવતા રહો.